પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં દાતાર બેકરી પાસે ગોયા બજાર રોડ પર રહેતા અબ્દુલ અગની ગુલામ રસુલ શેખના રહેણાંક મકાનમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમના ઘરના બેડરૂમમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો કુલ 1.215 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત કિંમત ₹60,750 થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દોમાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો આરોપીને એક અજાણ્યા ઓડિશાના વ્યક્તિએ પહોંચાડ્યો હતો. હાલ તે વ્યક્તિનું નામ અને સરનામું જાણી શકાયું નથી અને તેની શોધખોળ માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985ની કલમ 8C, 20B, 2B અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી માત્ર સંગ્રહ કરતો હતો કે પછી આ માદક પદાર્થનું વેચાણ કરતો હતો. આ ઉપરાંત આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે અંગે પણ તપાસ હાથ ધરી રહી છે. તાજેતરમાં જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી કાર્યવાહીથી યુવાનોને નશાના દૂષણથી બચાવવા તેમજ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીને શોધખોળ માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. તપાસમાં હજુ વધુ મહત્ત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.